કરીએ છોટાઉદેપુરની કદવાલ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બન્યા છે। કદવાલ તાલુકા પંચાયતમાં ભાજપને 8 મત મળ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવારને 7 મત મળ્યા હતા। ભાજપના રમીલાબેનને પ્રમુખ બન્યા છે। આપના સભ્ય ગેરહાજર રહેતા ભાજપે બોર્ડ બનાવ્યું। કદવાલ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની વરણી હજુ પણ બાકી રહી છે। પ્રમુખ પદની વરણી કરી દેવામાં આવી છે, જેમાં રમીલાબેનના નામની જાહેરાત ભાજપે કરી છે। તો ભાજપના ફાળે 8 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 7 મત મળ્યા અને આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવારને 7 મત મળ્યા હતા। ભાજપના રમીલાબેનને પ્રમુખ બન્યા છે। આપના સભ્ય ગેરહાજર રહેતા ભાજપે બોર્ડ બનાવ્યું। કદવાલ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની વરણી હજુ પણ બાકી રહી છે। પ્રમુખ પદની વરણી કરી દેવામાં આવી છે, જેમાં રમીલાબેનના નામની જાહેરાત ભાજપે કરી છે। તો ભાજપના ફાળે 8 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 7 મત મળ્યા અને આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સભ્ય ગેરહાજર રહ્યા હતા।